સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણા પૂર્વ કોર્પોરેટર કારોબારી સમિતિના સદસ્ય એવા રાજેશભાઈ આયરે અને કોર્પોરેટર શ્રી યુવા મારા મિત્ર એવા શ્રીરંગભાઈ આયરે અને એમની સમગ્ર ટીમ દ્વારા જે વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા, વિવિધ સોસાયટીના અગ્રણીઓ જોડાયા. એમણે મારું જે સત્કાર અને મને જે સન્માન આપ્યું છે અને આજે મને જે એક ભગીરથ કાર્યમાં મને સહભાગી બનાવ્યો છે તે બદલ હું શ્રીમાન રાજેશભાઈ, મિત્ર શ્રીરંગ અને સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં મારી સાથે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા યશસ્વી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન મિનેશભાઈ પંડ્યા, તમામ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનની ટીમ, સર્વે લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અંદાજિત તમે જુઓ છો કે 10-1000 લોકોને અમે ફોર્મ ભર્યા છે, પણ આજે અહીંથી 1000 લોકોને અમે ફોર્મ લોકોને બાકી પછી કારણ કે વરસાદનો વિષય હોય એટલા માટે ખાસ કરીને આજે 1000 લોકોને અમે અહીંયા વિતરણ કરવામાં આવે છે. 1 લાખથી વધારે નોટબુક અને ચોપડા વેચવામાં આવશે. 10,000 વિદ્યાર્થીઓ છે. સાઈનાથ ચેરિટેબલ અને રાજેશ આયરે જ્યાં સુધી જીવશે અને ભગવાન જ્યાં સુધી તાકાત આપશે ત્યાં સુધી આ છે અને એ જ પાપા પગલીના નિમિત્તે અમારા શ્રીરંગ પણ આ જ રીતના કાર્ય કરે, ભગવાન એને તાકાત આપે. આજના પ્રસંગે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીનું સત્કાર, સાથે સાથે પ્રમુખ શ્રી વિજયભાઈ, કેયુરભાઈ અને સમગ્ર અમારી ટીમ હતી સાઈનાથ ચેરિટેબલની સમગ્ર ટીમને હું ખૂબ આભાર માનું છું. અને આ વિસ્તારના લોકોને સાથે સાથે દરેક લોકોને એવી ભગવાન એવી દરેકની આશા પૂરી કરે અને લોકોનું એજ્યુકેશન હેઠળ વડોદરા શહેર શિક્ષણ નગરી છે અને દિવસે દિવસે આગળ વધે. સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા.